લાલજીભાઈ રમેશભાઈ પઢિયાર કે જેઓએ પોતાની પત્ની તૃષા પઢિયારને પોતાના લાયસન્સ્ડ વેપનથી એને ગોળી મારી અને એને ઈજા પહોંચાડેલ હતી અને પોતાની જાતને પણ એમણે આ ગોળી માથાના ભાગે મારી અને આત્મહત્યા કરેલી હતી. આ જે તૃષાબેન છે એમનું આજે વહેલી સવારે 4 વાગે આસપાસ એમનું પણ સારવાર દરમિયાન મૃત્યુ થયેલ છે. જેથી આજે 109 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો હત્યાના પ્રયાસનો, અટેમ્પ્ટ ટુ મર્ડરનો. એમાં મર્ડરની કલમ બીએનએસ 103 ઉમેરવા માટેની કાર્યવાહી કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં જે તપાસ છે એમાં એફએસએલ દ્વારા પંચનામું કરવામાં આવ્યું છે સ્થળનું. બેલેસ્ટિક વિભાગનો પણ આ બાબતે અભિપ્રાય લેવામાં આવશે. સીસીટીવી જે છે એ જગ્યાના એ કબજે કરવામાં આવેલા છે અને જે લાલજીભાઈ છે એમની પાસે લાયસન્સ્ડ વેપન હતું, તો આ એમનું જે લાયસન્સ છે એ પણ કબજે કરવામાં આવ્યું છે અને એમના ઘરેથી પંચનામું કરી અને જેટલા બીજા લાઈવ રાઉન્ડ હતા કાર્ટ્રિજ એ પણ કબજે કરવામાં આવ્યા છે અને સાથે સાથે જે સ્થળ ઉપરથી અમને ખાલી કેસ મળ્યા હતા એ પણ કબજે કરવામાં. જે તૃષાબેન છે એમના બ્રધરે જ આ ફરિયાદ આપી હતી અને એ ફરિયાદ મુજબ તૃષાબેનને કોઈ વ્યક્તિ સાથે સંબંધ હોય અને એનાથી નારાજ થઈ અને આ લાલજીભાઈ છે એમણે તૃષાબેનને ગોળી મારેલી હોય એ પ્રકારની ફરિયાદ દાખલ કરી. એમને આ ગુનાની તપાસના કામે સમન્સ આપી અને તપાસના કામે બોલાવવામાં આવેલા છે. જે હસબન્ડ વાઇફ છે એની વચ્ચે છેલ્લા 1.5 મહિનાથી આ બાબતે ચર્ચા ચાલુ હતી અને તૃષાબેન છે એ છેલ્લા 1.5 મહિનાથી એમના હસબન્ડથી અલગ રહેતા. ના, લાલજીભાઈના પરિવારજનો દ્વારા હાલ તો ફરિયાદ નોંધવામાં આવે.